આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું ઝરણા અલકંટી. તો આજે પ્રોપર્ટી ગુરુની અંદર આપણે ખાસ વિષયની ઉપર વાત કરવાના છે. તો એ વિષય અંગે જો હું તમને જણાવી દઉં તો તાજેતરની અંદર જ ટ્રુ બોર્ડ પાર્ટનર્સ અને ક્રેડાઈ MCHI દ્વારા MMR એટલે કે મુંબઈ મેટ્રોપોલિટન રિજનને માટે હાઉસ પરચેસ સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ આ એક રિપોર્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યો છે. તો આ રિપોર્ટના શું ફાઇન્ડિંગ્સ છે, આમાંથી આપણે કઈ સમજ લેવાની છે, આ તમામ અંગે આજે આપણે વાત કરવાના છે. અને આ ચર્ચાની અંદર આપણી સાથે જોડાઈ રહ્યા છે ટ્રુ બોર્ડના કો ફાઉન્ડર નંદકુમાર સુરતી અને ક્રેડાઈ MCHIના સેક્રેટરી તેમજ અજમેરા ગ્રુપના ડિરેક્ટર ધવલ અજમેરા. તો આપ બંનેનું સ્વાગત છે ખૂબ ખૂબ CNBC બજારના પ્રોપર્ટી ગુરુ શોની અંદર. નંદકુમારજી, સૌથી પહેલા હું તમારી પાસેથી એ જાણવા માંગીશ કે આ જે તમે રિપોર્ટ લાવ્યા છો કે હાઉસ પરચેસ સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ, એટલે આ કઈ રીતનો ઇન્ડેક્સ છે અને આને આપણે કઈ રીતે સમજવાનું રહેશે? આ જે હાઉસ પરચેસ ઇન્ડેક્સ છે એ એસેન્શિયલી એ વસ્તુને મેજર કરે છે જે પ્રોપર્ટી ઓનર છે એમની વિલિંગનેસ કે ઈચ્છા આવતા 3 થી 6 મહિનામાં કેટલી પ્રબળ છે એનું આ મેજર છે. અત્યાર લગીને એ જોવામાં આવ્યું છે કે જે માર્કેટમાં ઇન્ડેક્સ છે એ બધા હિસ્ટોરિકલ ડેટાની ઉપર ડિપેન્ડન્ટ છે, જેમ કે એકચ્યુઅલ ઘરનું સેલ કેટલું થયું કે એનું સેલિંગ પ્રાઇસ કેટલું થયું. આ માત્ર એવો એક ઇન્ડેક્સ છે જે ટ્રુ બોર્ડ પાર્ટનર્સ અને ક્રેડાઈ MCHI એ જોઈન્ટલી ડેવલપ કર્યો છે, જે એનો ફોરવર્ડ લુકિંગ છે, ફોરકાસ્ટેડ એનો સેલ્સ ઉપર ડિપેન્ડન્ટ છે અને એન્ડ કન્ઝ્યુમરના દ્રષ્ટિકોણથી એનો આ જોઈ રહ્યું છે. અને આ ઇન્ડેક્સનું જૂન ક્વાર્ટરનું રીડિંગ 65.5 છે અને હિસ્ટોરિકલી જો 50 થી ઉપર એનો ઇન્ડેક્સનું રીડિંગ હોય તો તમે એ કહી શકો કે આવતા 3 થી 6 મહિનામાં નવા ઘરનું સેલ્સ સારું રહી શકે છે. અને આ ઇન્ડેક્સનો ફાયદો એનો ઘણા બધા લોકોને થઈ શકે છે, જેમ કે જે એન્ડ કન્ઝ્યુમર છે, જે એકચ્યુઅલ પ્રોપર્ટી બાયર છે, એમને એનો જે MMR રિજન છે એમાં ડિફરન્ટ માઇક્રો સેગમેન્ટ્સમાં કઈ રીતની ટ્રેન્ડ ચાલી રહી છે એ પ્રમાણે પોતાનું ઘર લેવાનું ડિસિઝન એનો ડિપેન્ડ કરી શકે છે. જે રિયલ એસ્ટેટ ડેવલપર છે એનો એ પોતાની માર્કેટિંગ અને સેલ્સ સ્ટ્રેટેજી આ ઇન્ડેક્સના ભરોસા ઉપર એનો એ ડિઝાઇન કરી શકે છે કે કન્ઝ્યુમર કેટલા સ્ટ્રોંગલી વિલિંગ છે નવું ઘર લેવા માટે. બેંક્સ એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ જે રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટમાં એના પ્રોજેક્ટ્સમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે એ કયો પ્રોજેક્ટ રિલેટિવલી સારો કરે એ ડિસિઝન લઈ શકે છે. સેન્ટ્રલ બેંક જેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને સ્ટેટ ગવર્મેન્ટ જે પોલિસી એનો બનાવે છે એ એમના પોલિસીનું ડિસિઝન એનો એન્ડ કન્ઝ્યુમર ઉપર કઈ રીતે આવી શકે છે એનું ડિસિઝન લઈ શકે છે. એનો આ ઇન્ડેક્સના ઘણા ફાયદા છે અને બહુ જ ફોરવર્ડ લુકિંગ છે. ઓકે, તો આ જે આખો ઇન્ડેક્સ છે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ એ ભવિષ્યની વાત કરી રહ્યો છે કે ભવિષ્યમાં ઘર ખરીદનાર ગ્રાહકોનું વલણ કેવું રહી શકે છે અને એની જે આખી ચર્ચા છે આપણે આપણા શોની અંદર પણ કરવાના છે. અને આ ચર્ચામાં આપણી સાથે આ બંને દિગ્ગજો જોડાયેલા છે. ધવલજી, આ જે ઇન્ડેક્સનો જે હું અભ્યાસ થોડો કરી રહી હતી તો એની અંદરથી મને સૌથી મહત્વનું એક લાગ્યું જે આનું હાથ સમાન કહેવાય કે MMRની અંદર દરેક 3માંથી 2 ગ્રાહકો 3 થી 6 મહિનાની અંદર ઘર ખરીદવાની ઈચ્છા ધરાવી રહ્યા છે. આ મને ઘણી મહત્વની વસ્તુ લાગી. આ આપના મતે કેટલું મહત્વનું છે અને આના તમે કયા કારણો જોઈ રહ્યા છો? સો થેન્ક યુ જર્ના ફોર ઇન્વાઇટિંગ. આઈ થિંક આ જે રિપોર્ટ જેમ સાહેબે કીધું કે બહુ જ ફોરવર્ડ લુકિંગ છે અને જે આ રિપોર્ટનું તમે જે તારણહાર બે જે મેઇન પોઈન્ટ કાઢ્યો, ક્રક્સ કાઢ્યો છે કે બે માંથી 3 લોકો એવા છે કે ભાઈ એ લોકોને અહીંયા ઘર MMR માં ખરીદવું છે આવતા 3 થી 6 મહિનામાં. તો તમે એક આ વસ્તુ બહુ ક્લિયરલી જુઓ છો કે ભાઈ આજે હાઉસિંગની ડિમાન્ડ આખા MMR માં બહુ સારી છે, કેમ કે જેના 2-3 કારણ છે. સૌથી પહેલું આજે જે કોવિડ થી આપણે જોયું કે ઘરનો ઇમ્પોર્ટન્સ બહુ જ ખૂબ જ ઓલ અક્રોસ ઇન્ડિયા બધે જ વધી ગયો છે અને લોકોને ઘર એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ લાગે છે એઝ એન એસેટ ટુ ઇન્વેસ્ટ અને એક ઓવરઓલ એક સેન્ટિમેન્ટલ વસ્તુ છે. પોતાનું ઘર એક મોટી એ પ્રાઇમ ઇમ્પોર્ટન્સની છે અને એ જ કારણથી બીજું તમે જુઓ તો આજે MMR ની અંદર જે ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવી રહ્યું છે, એટલે જેમ કે મેટ્રો રેલ છે, ફ્રીવેઝ છે, હાઈવેઝ છે, એ બધાના ડેવલપમેન્ટથી ઓવરઓલ ઓલ સબર્બ્સ બધા એકદમ એકબીજાની નજીક આવી રહ્યા છે ને એ કારણથી પણ એક ડિમાન્ડ સારી આવી રહી છે. અને એક ઘર મોટું ખરીદવાનું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું
અને બોમ્બેની ઇમ્પોર્ટન્સ તો હંમેશા રહી છે, MMR અને મુંબઈની ઇમ્પોર્ટન્સ હંમેશા રહી છે એક ઓલ ઓવર ઇન્ડિયામાં, બીકોઝ આ ફાઇનાન્શિયલ કેપિટલ છે. તો ઓવરઓલ એનું એક ડિમાન્ડ સારું દેખાય છે. અને એના સપોર્ટમાં લો ઇન્ટરેસ્ટ રેટ અને થોડા વખત પહેલા જ્યારે સ્ટેમ્પ ડ્યુટી ઘટેલી હતી, તો આ બધા જ ફેક્ટરથી એક મોમેન્ટમ રિયલ એસ્ટેટની સેલ્સની MMRમાં જોવાઈ રહી છે. ઓકે, તો આ તમામ કારણો આપણને જે ધવલજીએ જણાવ્યા છે કે MMRની અંદર લોકો ઘર ખરીદવાને માટે વધારે ઉત્સુક છે, અને જે રીતે આપણે જોઈ રહ્યા છે કે ગમે એટલા કારણો આપણે અહીંયા આગળથી આવતા જોઈ રહ્યા છે. જેમ કે એક તરફ આપણે વાતો કરી રહ્યા છે કે મોંઘવારી વધી રહી છે, ઇન્ફ્લેશન વધી રહ્યું છે, વ્યાજ દરની અંદર વધારો થઈ રહ્યો છે, પરંતુ ઘરની જરૂરિયાત એવી જરૂરિયાત છે કે જે લોકોને હંમેશા રહી છે અને રહેવાની છે. અને આ જે ઇન્ડેક્સ છે એના પરથી આપણને આ એક મહત્વનું તારણ જે ખાસ મળી રહ્યું છે કે દરેક 3 વ્યક્તિ દીઠ તમે આ પ્રશ્ન પૂછશો કે તમારે તમારું ઘર આવતા 3 થી 6 મહિનાની અંદર લેશો કે નહીં, તો 2ના જવાબ આની અંદરથી મળે છે કે તેઓ આ પોતાનું ઘર લેવા માટે ઈચ્છી રહ્યા છે. નંદકુમારજી, તમારા આ જે ઇન્ડેક્સ છે એની અંદર કન્વર્ઝન રિસ્કની પણ વાત કરવામાં આવી છે, તો આ શું છે અને તમે આને કઈ રીતે સમજાવ્યું છે? એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઝરણાજી. એમાં 3 કેટેગરીના લોકો હોય માર્કેટમાં. એ પ્રમાણે અમે આમાં ડિસ્ટિંગ્વિશ કર્યું છે કે કયા કેટેગરીના બાયર હોઈ શકે માર્કેટમાં. એક જે હાઈ કન્વર્ઝન રિસ્કના બાયર્સ હોઈ શકે, ટિપિકલી એકદમ ફેન્સ ઉપર બેઠા હોય, જ્યાં લગીન આવતા 3 કે 6 મહિનામાં ઇન્ટરેસ્ટ રેટ અને પ્રોપર્ટી પ્રાઇસીસમાં કોઈ ચેન્જ ના થાય, આ લોકો પોતાના ડિસિઝન ઉપર કાયમ રહેશે કે મારે ઘર લેવું છે, તો હું જ્યાં લગીન ઇન્ટરેસ્ટ રેટ અને પ્રોપર્ટી પ્રાઇસ ચેન્જ નહીં થશે તો હું લઈશ. જરાક બી ફેરબદલ આવે તો આ સાઈડ પોતાનું ડિસિઝન પરમનન્ટલી હોલ્ડ પર ઇમિડિયેટલી મૂકી દેશે. એટલે આ કેટેગરીના લોકો હાઈ કન્વર્ઝન રિસ્કમાં હોય છે. એના પછી મીડિયમ કન્વર્ઝન રિસ્ક વાળા લોકો હોય, જે પ્રોપર્ટી પ્રાઇસીસ અને ઇન્ટરેસ્ટ રેટ થોડા વધે તો એ પોતાના ડિસિઝન ઉપર કાયમ રહેશે કે ભલે થોડા વધ્યા તો બી મારે ઘર લેવું છે, એ હું ડિસિઝન ઉપર કાયમ છું. અને થર્ડ કેટેગરીના લોકો જે છે એ લો કન્વર્ઝન રિસ્કમાં છે, જાણે છે આવતા 3 કે 6 મહિનામાં ઇન્ટરેસ્ટ રેટ વધવાના છે અને પ્રોપર્ટી પ્રાઇસીસ બી થોડા વધી શકે છે, તો બી પોતાના ડિસિઝન ઉપર કાયમ છે. અને આ જે હાઉસ પરચેસ સેન્ટિમેન્ટ ઇન્ડેક્સનો રિપોર્ટ અમે જે કાઢ્યો છે, એમાં એ જાણવા મળ્યું છે કે MMR રિજનમાં ઓવરઓલ લો કન્વર્ઝન રિસ્ક વાળા લોકો હાઈ કન્વર્ઝન રિસ્ક કરતા વધારે છે. એટલે MMR રિજન આખામાં એવા ઘણા લોકો છે જે જાણવા છતાં કે આવતા 3 થી 6 મહિનામાં ઇન્ટરેસ્ટ રેટ બી વધી શકે છે અને પ્રોપર્ટીના પ્રાઇસીસ બી થોડા વધી શકે છે, તો બી પોતાના ડિસિઝન ઉપર એ દ્રઢ છે કે અમારે આવતા 3 થી 6 મહિનામાં એક નવું ઘર લેવું છે. આનું એક મુખ્ય કારણ એ થઈ શકે કે તમે જ્યારે કોઈ ઘર લો છો, એ તમારા માટે એક વેલ્યુ ક્રિએશન હોય છે અને એનું ડિસિઝન તમારા ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ઉપર વધારે ડિપેન્ડન્ટ હોય છે. જ્યારે તમે કોન્ફિડન્ટ હો કે મારા ઘરનું ઇન્સ્ટોલમેન્ટ ટાઈમ પર આપી શકીશ, એ ડિસિઝન વધારે સ્ટ્રોંગ હોય છે. અને ધ ફેક્ટ કે આ સેન્ટિમેન્ટ ઇન્ડેક્સમાં એ જાણવા મળ્યું છે કે ઘણા લોકો લો કન્વર્ઝન રિસ્ક ઉપર બેઠા છે, એ આખા MMR રિજન માટે ઘણું જ સારું કહેવાય. ઓકે, તો અહીંયા આગળ આપણે જે રીતે જોઈ રહ્યા છે કે આ આખો ઇન્ડેક્સની અંદર કઈ રીતે લોકોની શક્યતા કેટલી છે, કયા લોકો ઝડપથી નિર્ણય લેશે ઘર ખરીદવાનો, કયા કેટલા લોકો ને થોડો સમય લાગશે આ નિર્ણય લેવાની અંદર, તેની પણ આખી સમજ અહીંયા આગળથી ક્લિયરલી આપણને મળતી દેખાઈ શકે છે. ધવલજી, આપની પાસેથી એ સમજવું હતું કે જે રીતે આપણે વાત કરી રહ્યા છે કે શક્યતાઓ બની રહી છે, સંભાવનાઓ બની રહી છે કે કિંમતોની અંદર, ઘરની કિંમતોની અંદર વધારો થશે, તો જો આવો વધારો આવે છે તો ગ્રાહકો ઉપર આની કેટલી અસર પડશે અને ડિસિઝન મેકિંગને આનાથી કેટલો ડિફરન્સ આવી શકે? તો ઝરણા, અમે છે ને આ વખતે જોયું હિસ્ટોરિકલી, અને ક્યારે પણ પ્રાઇઝીસ વધે છે તો ડેફિનેટલી એ પ્રાઇસ જ્યારે વધે છે તો એ કસ્ટમર લોકો એને અબ્ઝોર્બ કરતા અને એ પ્રાઇસને ડાયજેસ્ટ કરતા થોડો ટાઈમ લાગે છે. પણ આ વખતે જ્યારે આપણે જોયું કે છેલ્લા 3 થી 6 મહિના પહેલા જે રો મટીરિયલના પ્રાઇસીસ વધી ગયા અને એ કારણે ઇનપુટ કોસ્ટ વધીને ઘણા બધા ડેવલપર્સે પાર્ટલી જેટલું સસ્ટેન થતું થયું, જે ન થયું એમાં એ લોકોએ એના પ્રાઇસીસ વધાર્યા છે. અને એ કારણથી, અને પ્લસ ઇન્ટરેસ્ટ કોસ્ટ વધ્યો,
સ્ટેમ્પ ડ્યુટી જે એટલીસ્ટ અગર આપણે બોમ્બે MMR ની વાત કરીએ તો સ્ટેમ્પ ડ્યુટી પણ જે પહેલા 2% થી 3% થઈને હવે 5% થી 6% થઈ ગઈ. તો એ સ્ટેમ્પ ડ્યુટીનો પણ ઇમ્પેક્ટ આવ્યો છે. પણ આ બધા જ રીઝન હોવા છતાં પણ જે રિપોર્ટમાં જેમ જણાવ્યું કે લોકોને એક રિયલ એસ્ટેટ અને હાઉસની ઇમ્પોર્ટન્સ હોવાથી એ લોકો જાણે છે કે મારો પ્રાઇસ કદાચ વધી જશે તો હું આજે ઘર ખરીદી લઉં, ઇન્ટરેસ્ટ રેટ વધશે તો મારું EMI વધી જશે તો હું આજે એને લોક કરી દઉં. તો આ બધા જ થી ડિસિઝન આવે છે. થોડું રેઝિસ્ટન્સ દેખાય છે, એવું નથી કે રેઝિસ્ટન્સ નથી. એના 2-3 કારણ છે. ઓબ્વિયસલી હિસ્ટોરિકલી આપણે જોઈએ છે તો જ્યારે મોન્સૂન સિઝન આવે છે ત્યારે વરસાદ હોય છે તો એ કારણે થોડું વોકિન્સ પણ અમે બધી જગ્યાએ થોડુંક હલકો તો સ્લોડાઉન જોઈએ છે. પણ એનો ઓવરઓલ અગર તમે મૂડ અને સેન્ટિમેન્ટ જુઓ કસ્ટમરનો તો એ કસ્ટમરનો મૂડ એવો એકદમ ડાઉન નથી થઈ ગયો. આજની તારીખમાં પણ ઇન્ક્વાયરીઝ એવી સારી સ્ટ્રોંગ રહે છે અને લોકો એની માટે ડિસ્કશન પર આગળ વધે છે. કદાચ ડિસિઝન જે પહેલા 10 દિવસમાં લેતા હતા હવે 15 દિવસમાં લે છે, પણ એ ડિસિઝન હજી પણ આવી રહ્યા છે. ઓકે, તો આપણે જે રીતે અહીંયા આગળથી વાત કરી રહ્યા છે કે કિંમતો અહીંયાથી વધવાના જે કારણો છે તેની આપણે ચર્ચા કરી છે. એક તરફ ચોમાસું ચાલી રહ્યું છે જેને કારણે લોકોને ઘર જોવા જવા માટેની પણ થોડી સંખ્યા જે હોય છે એ ઘટતી હોય છે. પરંતુ આપણે જે અત્યારે જોઈ રહ્યા છે, નોંધી રહ્યા છે કે એટલો મોટો ઘટાડો નથી આવી રહ્યો. ગ્રાહકો જે ઘર ખરીદવા માટે પોતાના ઘર શોધી રહ્યા છે, ચોમાસાની અંદર પણ વરસાદ હોવા છતાં પણ ગ્રાહકો વિઝિટ કરી રહ્યા છે પ્રોજેક્ટની, પોતાનું મનપસંદ ઘર ખરીદવા માટે તેઓ ઉત્સુક છે. તો આપણે આ જ વાત આ રિપોર્ટની અંદર પણ, આ ઇન્ડેક્સની અંદર પણ બહાર આવી રહી છે કે લોકો ખાસ કરીને MMRની અંદર પોતાનું ઘર ખરીદવા તરફ ખાસ કરીને આગળ વધતા જઈ રહ્યા છે. નંદકુમારજી, હવે આગળ મારે એ સમજવું હતું કે આ રિપોર્ટની અંદર બીજા પણ ઘણા બધા પાસાઓની વાત છે, તો એવા કયા મુખ્ય ફાઇન્ડિંગ્સ છે તમારા આ રિપોર્ટની અંદર? જર્નાથી હજી લગી શું થઈ રહ્યું છે કે જેટલા બી માર્કેટમાં ઇન્ડેક્સ આવે છે ને એ આખા MMR રીજનને એક કોન્સોલિડેટેડ માર્કેટ તરીકે બતાવી રહ્યું છે. ત્યારે આ રિપોર્ટની અંદર MMR રીજનને ઘણા માઇક્રો માર્કેટ્સમાં ડિવાઈડ કરીને પછી માર્કેટની અંદર શું થઈ રહ્યું છે એની ઉપર એનો હાઇલાઇટ કરવામાં આવ્યું છે. જેમ કે એક ઉદાહરણ હું તમને આપી શકું કે એનો છેલ્લા 2-3 મહિનામાં જે હાઉસિંગ લોનની ઇન્ટરેસ્ટ રેટ છે એ વધ્યા છે. એના લીધે ઇન્ડેક્સ ઉપર ઘણો જ ઇમ્પેક્ટ આવ્યો છે. તેનું જૂન ક્વાર્ટરનું રીડિંગ માર્ચ કરતા ઓછું છે અને આ યુનિફોર્મલી આખા MMR રીજનમાં જોવા મળ્યું છે કે એનો ઇન્ટરેસ્ટ રેટના લીધે થોડોક ડિમાન્ડમાં ઘટાડો થયો છે. બટ તમે જ્યારે વધારે એનો માઇક્રો માર્કેટમાં જાઓ તો એક વસ્તુ બહાર આવે છે કે થાણા એરિયાના જે લોકો છે એ આ ઇન્ટરેસ્ટ રેટ્સથી એનો એમના ડિસિઝન ઉપર બિલકુલ ફરક નથી આવ્યો. જે ઇન્ડેક્સની વેલ્યુ માર્ચ ક્વાર્ટરમાં હતી એ જ ઇન્ડેક્સની વેલ્યુ જૂન ક્વાર્ટરમાં છે. એટલે એ વધારે થોડું એનો દ્રઢતા બતાવી રહ્યા છે, રેઝિલિયન્સ બતાવી રહ્યા છે એનો પોતાના પરચેઝ માટે. સિમિલરલી એનો તમે ડિફરન્ટ માર્કેટ સેગમેન્ટ જો તો જૂન ક્વાર્ટરની અંદર એનો ઈસ્ટર્ન સબર્બ્સ જેમાં તમારું ઘાટકોપર, વિક્રોલી, ભાંડુપ જેવા એરિયા આવે કમ્પેર્ડ ટુ વેસ્ટર્ન સબર્બ્સ જેમાં તમારા સેન્ટાક્રુઝ, અંધેરી, કાંદિવલી જેવા એરિયા આવે, ઈસ્ટર્ન સબર્બ્સના લોકો વધારે રેઝિલિયન્સ બતાડી રહ્યા છે કે અમારા ડિસિઝન ઉપર કોઈ ઇમ્પેક્ટ નથી આવ્યો. એનો પ્રોપર્ટી પ્રાઇસીસ કે ઇન્ટરેસ્ટ રેટ વધ્યા છે એનાથી અમારા ડિસિઝન ઉપર કોઈ ઇમ્પેક્ટ નથી આવ્યો. એનું કારણ એ હોઈ શકે કે એ જાણે છે કે ભાઈ આ વસ્તુ થવાની છે અને અમારી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી સ્લાઇટલી બેટર છે. એનો તો આ એક એનો ઇમ્પોર્ટન્ટ એનો માઇક્રો MMR રીજન એક છે, પણ એની અંદર પર્ટિક્યુલર માર્કેટમાં શું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે આ રિપોર્ટ કન્ઝ્યુમર્સને જણાવે છે. ઓકે, તો જે રીતે અહીંયા આગળ આપણે સમજી રહ્યા છે કે આખા MMR રીજનના પણ અહીંયા તમારી સામે જે ભાગ દર્શાવવામાં આવ્યા છે અને એ એક એકનું વિશ્લેષણ આપણે આ ઇન્ડેક્સની અંદર સમજી શકીએ છીએ. જે રીતે આપણે જોયું કે થાણાની અંદર ગ્રાહકોનું રેઝિલિયન્સ સૌથી વધારે જોવા મળ્યું છે અને ઈસ્ટર્ન સબર્બની અંદર પણ આપણે જે રીતે જોઈ રહ્યા છે કે ગ્રાહકો બીજા વેસ્ટર્ન સબર્બની સરખામણીની અંદર ઘર ખરીદારીને માટે વધારે અગ્રેસર થઈ રહ્યા છે. તો આ તમામ ફાઇન્ડિંગ્સ છે આ કન્ઝ્યુમર ઇન્ડેક્સના અને આ ચર્ચા ખૂબ રસપ્રદ ચાલી રહી છે, પરંતુ સમય થઈ રહ્યો છે